નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ છીએ મહત્વપૂર્ણ સમાચારની, જેમાં કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે ફરિયાદનો સમગ્ર મામલો છે। તેમાં રાજીવ મોદી સામે થયેલી ફરિયાદમાં પુરાવાનો અભાવ જોવા મળ્યો છે। યોગ્ય પુરાવા ન મળતા પોલીસે એ સમરી રિપોર્ટ ભર્યો છે। એ સમરી રિપોર્ટ ભર્યા બાદ રાજીવ મોદીને ક્લીન ચીટ મળશે। બે સમન્સ બાદ રાજીવ મોદી જવાબ લખાવવા આવ્યા હતા। રાજીવ મોદીના જવાબ પહેલા બલ્ગેરિયન યુવતી ગુમ થઈ ગઈ છે। બલ્ગેરિયન યુવતીને તપાસ માટે 8 વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા। વધુ માહિતી માટે સંવાદદાતા પ્રદીપ કચ્છિયા જોડાઈ ચૂક્યા છે। પ્રદીપ, રાજીવ મોદી સામે થયેલી ફરિયાદમાં પુરાવાનો અભાવ જોવા મળી રહ્યો છે, તેના કારણે એ સમરી રિપોર્ટ ભર્યા બાદ રાજીવ મોદીને ક્લીન ચીટ મળશે। બિલકુલ પ્રતિપાલસિંહ, આજથી 1.5 મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક આદેશ કરવામાં આવ્યો હતો કે આ બલ્ગેરિયન યુવતી જે છે કે જેને કેડિલા ફાર્માના માલિક સામે દુષ્કર્મની જે છે તે ફરિયાદ લખાવી હતી, તેના આધારે આ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી હતી। હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે જે છે સમગ્ર મામલે તપાસ જે છે તે નોંધવામાં આવી હતી। તપાસ નોંધતી વખતે બલ્ગેરિયન યુવતી જે છે તેની હાજરીમાં સમગ્ર રિપોર્ટ જે છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા દિવસ બાદ એટલે કે રાજીવ મોદીને જ્યારે 2 સમન્સ મોકલવામાં આવ્યા અને ત્યારબાદ જે હાજર થયો હતો પોતાનો જવાબ રજૂ કરવા વખતે, એના થોડા દિવસ પહેલા બલ્ગેરિયન યુવતી જે છે તે ગુમ થઈ હતી। જોકે સોલા પોલીસ મથકે સમગ્ર મામલે તપાસ જે કરવામાં આવી હતી તે તપાસની અંદર યુવતીને સાથે રાખીને કેડિલા ફાર્માના માલિકનું જે ફાર્મ હાઉસ છે તેનું રેસિડેન્ટ છે તમામ જગ્યા ઉપર તેને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન જે છે તે પણ કરવામાં આવ્યું હતું। તપાસ જે છે તે કરવામાં આવી હતી। પોલીસે સીસીટીવી સાથે કોલ રેકોર્ડિંગ સહિતના તમામ પુરાવા જે છે તે એકત્રિત કરવાની કામગીરી જે છે તે કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારના એવા પુરાવા ન મળ્યા કે રાજીવ મોદીએ જે છે તે દુષ્કર્મ આચર્યું હોય અથવા તો બલ્ગેરિયન યુવતીએ જે આક્ષેપ લગાવે છે તે તમામ આક્ષેપો સાચા છે। તે પુરાવા એકત્રિત ન થતાની સાથે પોલીસે જે છે તે સમરી રિપોર્ટ ભર્યો છે। એ સમરી રિપોર્ટ ભરતાની સાથે રાજીવ મોદીને હવે આ કેસની અંદર ક્લીન ચીટ મળી ચૂકી છે। જી પ્રદીપ, રાજીવ મોદી કેડિલાના માલિક અને ઉદ્યોગપતિ છે। લાગી રહ્યું છે કે આર્થિક વર્ગ અને રાજકીય વર્ગના કારણે ક્યાંક તેઓને લાભ મળ્યો હોય તેવું કહી શકાય। બિલકુલ પ્રતિપાલ, જ્યારે બલ્ગેરિયન યુવતીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી ત્યારે રાજીવ ગાંધી વિદેશ પ્રવાસે હતા। તેઓ વિદેશ પ્રવાસથી આવ્યા બાદ સીધા પોતાના વકીલ સાથે તે સોલા પોલીસ મથકે જવાબ લખાવવા માટે પહોંચ્યા હતા। તે દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે ઉદ્યોગપતિ હોવાના કારણે, મારી છબી ખરાડવાના કારણે આ પ્રકારના આક્ષેપો જે છે તે મારી ઉપર લગાવવામાં આવ્યા છે। આ તદ્દન આક્ષેપો જે છે તે તમામ આક્ષેપો ખોટા છે। એને એ સમગ્ર વાતચીત કરી હતી ને સાથે યુવતીને જે છે તે ગુજરાત ક્યારે બોલાવવામાં આવી હતી, રાજીવ મોદીને ક્યારે તેને નોકરી ઉપર રાખવામાં આવી હતી, સમગ્ર મામલે જે છે તે તપાસ કરવામાં આવી હતી। પૂછપરછ જે છે તે કરવામાં આવી હતી અને પૂછપરછના અંતે રાજીવ મોદીએ જે છે તે માત્ર ને માત્ર એક જ જવાબ જે છે તે રાખ્યો હતો કે ઉદ્યોગપતિ હોવાના કારણે કેડિલા ફાર્માનું નામ જે છે તે દેશ અને દુનિયાની અંદર નામ છે અને તે નામ અને તે છબી ખરાડવા માટે આ યુવતીએ જે છે તે આ પ્રકારની તેની સામે ફરિયાદ કરી છે। પ્રદીપ, ખાસ કરીને બલ્ગેરિયન યુવતીની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી બલ્ગેરિયન યુવતી ગુમ છે। છેલ્લે કદાચ અગોરા મોલમાં તે જોવા મળી હતી, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। ખાસ કરીને બલ્ગેરિયન યુવતીના જે વકીલ છે તેઓ શું કહી રહ્યા છે આ મુદ્દે? બિલકુલ પ્રતિપાલથી જો વાત કરવામાં આવે તો બલ્ગેરિયન યુવતી જ્યારથી ગુમ થઈ છે ત્યારથી પોલીસ માટે પણ તેની તપાસને લઈને અલગ અલગ જવાબો જે છે તે મળતા આવ્યા હતા, પરંતુ જ્યારે રાજીવ મોદી સોલા પોલીસ મથકે પોતાનો જવાબ નોંધવા માટે આવ્યો હતો ત્યારે સેક્ટર 1 ના જેસીપી કે જે આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા હતા, આ તપાસના આઈઓ ઇન્ચાર્જ જે છે તે તેમના દેખરેખ હેઠળ થતી હતી। તે દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે બલ્ગેરિયન યુવતી જે છે તે અમારા જાણવા મુજબ અને પોલીસની દેખરેખ મુજબ એ યુવતી જે છે તે વતન એટલે કે પોતાના વતન પરત ફરી હોય તેવી માહિતી અમને મળી છે। જો કે જ્યારે શરૂઆતના તબક્કામાં 3જા અથવા 4થા દિવસે જ્યારે યુવતી ગુમ થઈ ત્યારે જ યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી અને તેના જે વકીલ જે છે તેને એક વિડીયો મોકલી આપ્યો હતો કે મારી જાનને જે છે તે ખતરો છે ને તેના કારણે હું ત્યાંથી ફરાર થઈ ચૂકી છું। જ્યારે જરૂર પડશે ત્યારે જવાબ લખાવવા અને માહિતી લખાવવા હું ખુદ પોતે હાજર થઈશ। હું અત્યારે ભારતમાં જ છું, પરંતુ સોલા પોલીસ મથક દ્વારા તેના વકીલ અને તે યુવતી જે છે તેને 8 સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં હાજર નથી થઈ। છેલ્લે તેને અમદાવાદના આગોરા મોલ નજીક જે છે તે જોવામાં પણ આવી હતી। જી, આભાર પ્રદીપ માહિતી બદલ।